અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાલાની વાવ નજીક દીપડાના અકસ્માત કેસમાં વડોદરાના કાર ચાલક જોય થેવાલિયમ વન વિભાગ સમક્ષ હાજર થયા છે। વન વિભાગે નોટિસ આપ્યા બાદ તેઓ પોતાની કાર સાથે હાજર થયા હતા કે જેને વન વિભાગ દ્વારા ડિટેન કરવામાં આવી છે। હાલ કાર ચાલકની વધુ પૂછપરછ ચાલી રહી છે। આ ઘટના ગત 26 જાન્યુઆરીના રોજ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર બાલાની વાવ ગામ નજીક બની હતી। અજાણ્યા વાહનની અડફેટે માદા દીપડાનું મોત થયું। આ બનાવ અંગે જાફરાબાદ વન વિભાગ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી। તપાસ દરમિયાન વન વિભાગ વડોદરા શહેરના ફતેગંજના રહેવાસી જોય થેવાલિયમ સુધી પહોંચ્યું હતું। ત્યારબાદ જાફરાબાદ વન વિભાગ દ્વારા તેમને નોટિસ પાઠવવામાં આવી। તે નોટિસને પગલે આરોપી જોય થેવાલિયમ વન વિભાગ સમક્ષ સામેથી જ હાજર થયા હતા। ત્યારે હવે આગળની કાયદેસરની કાર્યવાહી જાફરાબાદ વન્યજીવ રેન્જ દ્વારા કરવામાં આવી રહી છે। જાફરાબાદ રેન્જના નાગેશ્રી રાઉન્ડના નાગેશ્રી બીટની હદમાં આવતા બાલાની વાવ ગામની હદમાંથી પસાર થતા સોમનાથ ભાવનગર હાઈવે પર તારીખ 26 જાન્યુઆરીના રોજ અજાણ્યા વાહન દ્વારા માદા દીપડાનું મૃત્યુ નિપજાવવામાં આવેલ। આ બાબતે જાફરાબાદ વન્યજીવ રેન્જ દ્વારા ગુનો દાખલ કરીને આરએફઓ દ્વારા આગળની તપાસની કાર્યવાહી કરવામાં આવેલ હતી। જે અંગે વડોદરાના વતની જોય થેવેલિયમને બીએનએસએસની સેક્શન 35(3) મુજબ નોટિસ આપતા આરોપી પોતાની માલિકીના વાહન કિયા કેરેન્સ સાથે હાજર થયેલ છે। જે બાબતે આગળની ધોરણસરની કાર્યવાહી જાફરાબાદ વન્યજીવ રેન્જ દ્વારા આગળ કરવામાં આવી છે। મેહુલ ત્રિવેદી, અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।